પીઆઈનું નામ વટાવી બિલ્ડર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયાનો કિસ્સો સામે આવ્યો છે। આ ઉપરાંત હેતલકુમાર ઠુંબર નામના બિલ્ડરે પીઆઈનું નામ વટાવી ખાનાર હિતેશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પીઆઈની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતા શખ્સને ઝડપી પાડતા ચક્રો ગતિમાન કર્યા હતા। મળતી માહિતી મુજબ કેશોદમાં રહેતા ફરિયાદ હેતલકુમાર એન ઠુંબરે રેસિડેન્ટ બિલ્ડિંગ બનાવવા આર્થિક મદદ મેળવવા લીધા હતા। બિલ્ડરે મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવણી કરી હોવા છતાં નાણાં ધીરધાર કરનાર શખ્સોએ લખાવી લીધેલા ફ્લેટ પરત ન કરતા 14 શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી। ફરિયાદ ન થતા બિલ્ડરે કહેવાતા પીઆઈના ઓળખીતા શખ્સ પાસેથી 1 લાખ જેવી રકમ પરત માંગી છતાં ન આપતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મારું નામ હેતલકુમાર ઠુંબર છે। કેશોદનો રહેવાસી છું। હાલ સુરત રહું છું। 2023માં મેં 14 વ્યાજખોરો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અરજી કરી હતી ફરિયાદ રૂપે। તો એમાં પહેલી વખત કરી ત્યારે કેશોદ પોલીસ સ્ટેશને મારી અરજી ફાઇલ કરી, પછી બીજી વખત જ્યારે કરી ત્યારે પણ કેશોદ પોલીસ સ્ટેશને મારી અરજી ફાઇલ કરી। 2 વખત અરજી ફાઇલ થતાં મારી અરજી આ આરોપી જે છે હિતેશ ગોહિલ વડોદરાવાળો એમના હાથમાં આવી હશે અને એનો મને સામેથી ફોન આવ્યો કે કેશોદ પોલીસ મને જાણવા મળ્યું છે કે કેશોદ પોલીસે 2 વખત તમારી અરજી ફાઇલ કરી છે। જો તમારે ફરિયાદ રજીસ્ટર કરવી હોય તો કેશોદ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ શ્રી એબી ગોહિલ સાહેબ છે, એ મારા મિત્ર છે, તો તમે કયો તો હું એની સાથે સંપર્ક કરી અને હું તમારી ફરિયાદ રજીસ્ટર કરાવી દઉં અને જે તમારી મિલકત વ્યાજખોરોએ જે વ્યાજ અને મુદ્દલ જે આપ્યું છે છતાં પણ તમને પરત નથી કરતા તો હું એબી ગોહિલ સાહેબ પાસે એ બધી વસ્તુ હું તમને કરાવી દઉં। આવો 1 થી 2 વખત ફોન આવ્યો એટલે 2-3 દિવસ પછી મેં એને ફરીથી વખત ફોન આવ્યો। એણે મને એવું કીધું કે જો તમારે ફરિયાદ રજીસ્ટર કરવી હોય તો મારે ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે, એબી ગોહિલ સાહેબ સાથે, તમારે મને 1 લાખ રૂપિયા આપવા પડશે। હા, અને આરોપીએ પોતાની ઓળખ, મને સોશિયલ વર્કર છું, વડોદરામાં રહું છું અને મૂળ ગામ મારું કેશોદ તાલુકાનું સિલોદર ગામ છે એવી મને ઓળખ આપી હતી। તો મને એવું થયું કે કોઈ વાંધો નહીં, આપણું કામ થાય છે। આટલા સમયથી અમારી 2 વખત કેશોદ પોલીસ સ્ટેશનની અંદર દરેક પુરાવા આપવા છતાં મારી અરજી ફાઇલ કરવામાં આવી તો મને ન્યાય મળતો હોય તો મેં 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી બહારથી અને મેં એને પૈસા આંગણીયા મારફત મોકલ્યા। પછી એણે મને આંગણીયા મોકલી અને આંગણીયામાં પૈસા મોકલી અને મેં એને ફોન કર્યો તો એણે મને એવું કીધું કે 2-3 દિવસ પછી હું તમને કહું તો અમદાવાદમાં એક મારા મિત્ર એડવોકેટ છે કેવલસિંહ રાઠોડ, ત્યાં તમારે એક નવી એપ્લિકેશન બનાવવી પડશે, ત્યાં તમે જાઓ અને તમને એપ્લિકેશન કરી દે, તૈયાર કરી દે, એ અનુસંધાને તમે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર આપજો એટલે પીઆઈ એબી ગોહિલ સાહેબ તમારી ફરિયાદ રજીસ્ટર કરી દેશે। મારે એની સાથે વાત થઈ ગઈ છે। એના કહેવા પ્રમાણે મેં એ રીતે કરી કેશોદ પોલીસ સ્ટેશનની અંદર 3જી વખત મેં અરજી કરી અને લગભગ 7-8 દિવસ મેં રાહ જોઈ। કેશોદ પોલીસ સ્ટેશન તરફથી મને કોઈ સહકાર ન મળતા મેં આ આરોપી હિતેશ ગોહિલને મેં ફોન કર્યો કે હજી સુધી 8 દિવસ થઈ ગયા છે, મને કોઈ ઉત્તર મળ્યો નથી કેશોદ પોલીસ તરફથી। તો એણે કીધું કે મારે વાત થઈ ગઈ છે, વારંવાર એકને એક વાતનું રટણ કરતો કે મારે એબી ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે, મારે એબી ગોહિલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે। 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ પછી મેં ફરી વખત એને ફોન કર્યો, હિતેશભાઈ તમારાથી કામ ન થાય એમ હોય તો મને પૈસા મારા પરત કરો, હું અત્યારે તકલીફમાં છું અને તમે મારી સાથે આ ન કરો। તો એણે મને કીધું કે મને ખાલી 3 દિવસ આપો, 3 દિવસમાં તમારી એફઆઈઆર રજીસ્ટર થઈ જશે, નહીં થાય તો હું તમને સાહેબ પાસેથી, એબી ગોહિલ સાહેબ પાસેથી પૈસા લઈને હું તમને આપી દઈશ। ફરી મેં 4-5 દિવસ રાહ જોઈ। 4-5 દિવસ પછી મેં ફરી વખત ફોન કર્યો ત્યારે પણ ગોળ જવાબ આપતો હતો। તો મેં એને છેલ્લો ફોન એવો કર્યો કે કાંઈ વાંધો નહીં, કે તમારે હવે કાલે મને સાંજ સુધીમાં પૈસા આપવા પડશે। તો મને એણે એવું કીધું કે તો પૈસા એમ નહીં મળે, તું ઉતાવળ કરીશ તો તારું કામ નહીં થાય, એ પૈસા તને નહીં મળે। તો મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, કાલ 12 વાગ્યા સુધીમાં પૈસા નહીં આવે, તમે ગોહિલ સાહેબ, એબી ગોહિલ સાહેબને પૈસા આપ્યા જ છે 1 લાખ રૂપિયા, હું કાલ 12 વાગે એની પાસે પૈસા માગવા જઈશ। આવો મેં એને છેલ્લો ફોન કર્યો અને એણે મને કીધું હતું તો તું થાય કરી લે। બસ એ ત્યાં ફોનનો સંપર્ક પૂરો થઈ ગયો। ત્યારબાદ મેં જે કાંઈ મારા પુરાવા હતા, જે રેકોર્ડિંગના પુરાવા, જે બધા એવિડન્સ એ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મેં સબમિટ કરાવ્યા, એના વિરુદ્ધ મેં એપ્લિકેશન કરી અને આજ રોજ 26 જાન્યુઆરીએ એ આરોપી વિરુદ્ધ
કેશોદ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધવામાં આવી છે. આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી હેતલ કુમાર નરોત્તમભાઈ ઠુંબર કે જેઓ ઉન્નતિ પેલેસ માંગરોળ રોડ કેશોદ ખાતેના રહીશ છે. તેઓએ વર્ષ 2015 થી 19 દરમિયાન ઉન્નતિ પેલેસ નામનો ફ્લેટ પોતાનો બનાવવાનો હતો એપાર્ટમેન્ટ. તે દરમિયાન તેઓ અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ ઉછીના લઈને બનાવ્યો અને તેઓને ફ્લેટ પણ એમના દસ્તાવેજ કરી આપેલા, જે બાબતની અરજી તેઓ ગઈ 2024માં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી અને ત્યારે એમની પાસે કોઈ પુરાવા નહીં હોય અને કોઈ અરજી ફાઇલ હતી. એ બાબતમાં તેઓને એક હિતેશ ગોહિલ કરીને એ સોશિયલ વર્કર એના મૂળ સિલોદરના રહીશ છે અને હાલ તેઓ વડોદરા મકરપુરા રહેતો હોવાનું ફરિયાદીશ્રી જણાવે છે. અને તેઓએ જણાવેલ કે જો તમારે આમાં ફરિયાદને પેલી કડક કાર્યવાહી કરવી હોય તો તમારે મને 1 લાખ રૂપિયા આપવા પડશે. અને પોલીસ સ્ટેશનના કેશોદ પીઆઈ AB ગોહિલ ત્યારે ફરજ પર જ હતા, જેઓ મારા મિત્ર છે તેઓએ વિશ્વાસ આપી અને જુદી જુદી તારીખે 35,000 તેમજ 65,000 એમ મળી અને કુલ 1 લાખ રૂપિયા તેઓએ આંગળીયા થ્રુ મોકલાવેલા હતા આ કામના આરોપીને. અને ત્યારબાદ પણ એમનું કામ નહીં થતાં એ બાબતની ફરિયાદ આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે.